ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે। આજે તો વાગી ગયા છે 9:30, કેમ કે કચરાવાળા ભાઈ મોડા આવ્યા તો ભગવાનની ખોડલમાંની પૂજા કરી। હવે ગણપતિ બાપાની પૂજા કરવાની છે, તો સારું હાલો હવે પૂજા કરીએ। રેખા પૂજા કરે છે, પૂજા કરી લઈએ પછી આરતીનો સમય થઈ જાય, પછી આરતી ઉતારી લઈએ। જય ગણપતિ દાદા, ભલું કરજો। આજે તો થઈ ગયું છે મોડું, પણ સવારમાં શું છે થોડુંક દોડાદોડી હોય બૈરાઓને, એટલે થોડુંક મોડું તો થઈ જ જાય। તો એને મનથી પૂજા કરી એટલે માને જ કે મારો ભક્ત ગમે ત્યારે હું આજે આપીશ ના બાપા। ચાલો, પ્રસાદ રેડી છે। આટલા મનથી કરીએ ને એટલે બધું હાજર જ હોય। બાકી પૂજા કરતા હોય અહીંયા ને જીવું હોય બીજામાં। સારું હાલો, થઈ ગઈ રેખા તારે? સારું હાલો, પછી હવે આરતી કરીએ હો। હા, એનું જ નક્કી ના હોય ને। સારું ચાલો, હવે થઈ ગઈ તારે પૂજા અને આરતી હવે કરીએ। જય ગણપતિ દાદા। ગણપતિ દાદાનો ભોગ કરી દઈ, પ્રસાદ રૂપે બધાને આપી દઈ। જય ગણપતિ દાદા। પલી પલી છાત નાખે જાના, પલી પલી છાત નાખે જાના। ચાલો, હવે પૂજા થઈ ગઈ અને આરતી પણ થઈ ગઈ, બધું થઈ ગયું છે કમ્પ્લીટ। હવે વાસી કામ થોડુંક બાકી છે એ પતાવીએ અને પછી થશે રસોઈનો ટાઈમ, કેમ કે આજે થોડુંક મોડું જ થઈ ગયું છે પૂજા પાઠમાં। કચરાવાળા ભાઈ મોડા આવે એટલે બધું મોડું। તો સારું હાલો, હવે કામ કરીએ વાસી અને પછી રસોઈ કરીએ। ચાલો, હવે કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ અને હવે વાસી કામ બધું કમ્પ્લીટ, પોતા પોતા મરાઈ ગયા છે, એક કપડાં સુકવાના બાકી છે। તો હવે રસોઈની તૈયારી કરીએ, પછી બાપાને થાર ધરીએ। બાપાએ કહેતા હશે કે 12 મારે જમવાય નથી દેતી રેખા, 1 વાગે દઉં છું ને બાપા, માની લેજો હું એકલી જ છું અત્યારે, એટલે મારું કંઈ દુઃખ ના લગાડતા। હું એવી છોકરી છું કે જમાડીશ તો ભાવથી જમાડીશ, એટલે કંઈ દુઃખ ના લગાડતા। હમણાં હું થાર કમ્પ્લીટ કરી અને તમને જમાડી લો, બરાબર? તો સારું હાલો, હવે રસોઈ બનાવીએ। ચાલો, જમવાનું રેડી થઈ ગયું છે ને મલઈ ને રેખા થાર ધરે છે બાપાને। જય ગણપતિ બાપા। ચાલો બાપા, જમવા વધારો અમારા મીઠા ભાવથી, જે કંઈ અમે ખાઈ છીએ તમને ખવડાવી છીએ, અમારું માની લેજો, અમારી ભૂલચૂક, અમારી ભૂલતા જે કંઈ હોય। છે બાપા, ભૂલચૂક માફ કરજો। ખોટું ઘણું ચાલો, જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને ઘડીક વાર સૂઈ જવું છે આજે। હમણાં તો સવારે વહેલા ઉઠીએ એટલે બપોરે સૂવાનું મન થઈ જ જાય, એટલે ઘડીક સૂઈ જાય, ઉઠીને કંઈક કામ કરશું।
તે વિનાનો તો મેળ જ નહીં આવે. વહેલા ઉઠ્યા એટલે એમ થાય 2-2:30 વાગે ને એમ જઠ સુઈ જાય. તો વાગી ગયા છે 2:30 જ. અને હવે સુવાની તૈયારી કરીએ ઘડીક. મલુભાઈની ઘડીક ઉરે દે. કાલ તો રજા છે મલુને. એટલે ચાલો હવે ઘડીક સૂઈ જઈએ. ચાલો મલુભાઈ ઉઠી ગયા છે. મલુભાઈ ચા દૂધ પીવા છે? હજી નીંદર આવે? ઊંઘણ સી છો ભાઈ? કાલ તો રજા છે તારા, વાલી મીટિંગ છે ને? ટ્યુશનમાં હું બધે રાખવાની હોય. ગણેશ ચોથની નથી ટ્યુશનમાં? નિશાળે કાલે છે? તો સારું, હાલો હવે ચા દૂધ પી લ્યો અને પછી જાઉં ટ્યુશનમાં. મારે હમણાં દાંડિયા રસમાં નથી જવા, તો મળ્યા આઈ જે પપ્પાને કામ હતું તો એ કે તું ન જાતી ને તું હોઈ ગયો તો ક્યાંથી મેળ બે? અત્યારે હવે 5:30 થવા આવ્યા. એટલે ના હવે રેવા દે, કાલે જાઉં. સારું હાલ હવે ચા દૂધ બનાવી દઉં. ચાલો મલુભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે અને આરતીની તૈયારી કરીએ છીએ. મલુ, આરતીની તૈયારી કરીએ. ચાલો મોઢામાંથી કાઢી ન કર, પેલા જવાબ દે મને. અને પ્રસાદી કોણ દે? હું દઈ દઉં કે તું? તું તો તૈયારી કરવામાં તારે મદદ કરવી જોઈએ આરતીની. હાલો તો આરતીની તૈયારી કરીએ અને મલ્લુભાઈના હાથેથી પ્રસાદી આજે દેવાની છે. કા મલ્લુ? સારું હાલો. ચાલો આરતી કરીને નવરા થઈ ગયા છીએ અને રસોઈ બનાવવાની તૈયારી કરું છું. રસોઈ બનાવી લઈશ. શું રસોઈ બનાવી એ નક્કી નથી. મેં તો સારું હાલો રસોઈ બનાવી લે. આજે થોડુંક વધારે મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે, તો મેં તો ફટાફટ રસોઈ બનાવી. ચાલો પાઉંભાજી બનાવી છે અને પરોઠાનો લોટ બાંધ્યો છે. પરોઠા અને પાઉંભાજી બેવ. બ્રેડ નથી ખાવી આ ઋતુમાં, પેટની તકલીફ થાય મેંદાનો લોટવાળું, એટલે પાઉંભાજી ને પરોઠા બનાવવાના છે. સારું હાલો બધા જમવા પાઉંભાજી. ચાલો જમવાનું રેડી થઈ ગયું છે. રેખાએ બનાવ્યું છે પાઉંભાજી, ભાજી ખાલી અને પરોઠા. મલાઈ તે ભાજી ન લીધી બેટા? કેમ? ન ભાવે? સોસ ને પરોઠું? સરસ, લ્યો હાલો, કઈ વાંધો નહીં. રેખા ભાજી બહુ મસ્ત બની છે. હા, તું હવે શું કરસ? તો હાલો બેસી જા તું. હવે કેટલા વાગ્યા? 9:15 થઈ ગયા. હારું હાલ ફટાફટ બેસી ચાલ. ચાલો જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને હવે જવું છે બહાર બીજા ગણપતિના દર્શન કરવા. આપણે ઘરના તો ગણપતિના દર્શન કરીએ છીએ, તો હવે અમે એને અમારા સામેવાળા બેન ને છોકરાઓને કાલે શનિવાર છે તો કરાવી આવી બીજા દર્શન. કહે છે કે પેન્સિલના ગણપતિ. ચાલો હશે તો બતાવીએ તમને પેન્સિલના ગણપતિ કેવા છે. સારું, બ્લોગમાં બન્યા રહેજો, બતાવીએ પેન્સિલના ગણપતિ. જો આ પેન્સિલના ગણપતિ છે અને અહીંયા અમે જોવા આવ્યા છીએ ફર્સ્ટ ટાઈમ. દર વર્ષે આ લોકો પેન્સિલના ગણપતિ
શેરી વાઇઝ બેસાડે છે. તો જો મસ્ત છે હો, બહુ મસ્ત બનાવે છે એ લોકો. પેન્સિલ કલર, શાર્પનર ને બધું ટોટલી વસ્તુથી બનાવે છે. બહુ મસ્ત બનાવ્યા છે. જો આ છોકરાઓ પણ આવ્યા છે જોવા ત્રણેય, અને મજા આવે છે ને. કેવા છે હવે હે ને? શેના બનાવે છે? એવું છે, એને મૂકી દે, પડી જશે. ચાલો હવે ગણપતિ જોઈને ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 11. હવે સુવાની તૈયારી કરીએ. આખો દિવસ કંઈક ને કંઈક આમ તેમ થઈને હવે થાકી ગયા હોય, અને અત્યારે કિલોમીટર હાવ પૂરા થઈ જાય. તો મેં કીધું હવે તો વહેલા સુવાનું થોડીક ટેવ પાડવી જોઈએ, નકર હાઈન થઈને તો થકાઈ જઈશ. કાલ બપોરે પાછું સુવાય નહીં. કાલે તમને બ્લોગમાં કંઈક નવીન બતાવીએ. ચાલો કાલે શું પ્રસંગ છે અમારી ઘરે બતાવીએ. તો હવે અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા ઘરનું ડેકોરેશન કેવું છે ને એ બધા કોમેન્ટ કરજો, કેવું કર્યું છે. અમે અમારા મંતવ્યથી કર્યું છે તો અમને જણાવજો આવતા વર્ષે અમે કેવું કરીએ, તો અમે એ રીતના કરશું. સારું, હાલો, ગુડ નાઇટ.